નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને વન વિભાગના કર્મચારીઓને મારવાની ધમકી આપવાના કેસમાં રાજપીપળાની સેશન્સ અદાલતે 7 વર્ષની સજા ફટકારી. પત્ની સહિત કુલ 9 ઇસમોને સજા ફટકારાઈ. સપનાના ઘરનું સ્વપ્ન બતાવી કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો. ગુજરાતના ચીફ સેક્રેટરી સુધી મામલો પહોંચતા નબીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો. સમગ્ર રાજ્ય સાથે ભરૂચ જિલ્લામાં પણ આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. ભરૂચ તાલુકાના કરમાળ પ્રાથમિક શાળા અને સદાનંદ વિદ્યાલય અમલેશ્વર ખાતે ગુજરાત રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી અંજુ શર્માએ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો. બીજી તરફ પ્રાથમિક કન્યા શાળા માંડવા ખાતે આરોગ્ય કમિશનર શહેરી ગાંધીનગર અને ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવ ડોક્ટર સંધ્યા ભુલ્લડ દ્વારા શાળા પ્રવેશોત્સવ કરાવ્યો. ભરૂચ જિલ્લામાં 685 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો. ખાનગી શાળાઓનું મોંઘુદાટ શિક્ષણ છોડી હવે વાલીઓ સરકારી શાળા તરફ આકર્ષાઈ રહ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું. અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ₹1.62 કરોડના ખર્ચે 900 મીટરમાં 1 વર્ષમાં નિર્માણ પામશે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને વન વિભાગના કર્મચારીઓને મારી ધમકી આપવાના કેસમાં રાજપીપળાની સેશન્સ અદાલતે 7 વર્ષની સજા ફટકારી છે. તેઓના પત્ની સહિતના કુલ 9 સભ્યોને પણ સજા ફટકારાઈ છે. ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા જગાવનાર વન વિભાગના અધિકારીઓ પર હુમલો, ધમકી અને ખંડણીના કેસમાં નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને દોષિત જાહેર કરીને 7 વર્ષની કેદ અને ₹25,000ના દંડની સજા ફટકારી છે. આ જ કેસમાં તેમના પત્ની શકુંતલા વસાવા સહિત 9 આરોપીઓને પણ સમાન સજા સંભળાવવામાં આવી છે. નવેમ્બર 2023માં નોંધાયેલા આ કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય આરોપીઓ સામે વન વિભાગના કર્મચારીઓને ધમકાવવાના, મારપીટ કરવાના, સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરવાના તેમજ હવામાં ફાયરિંગ કરીને દહેશત ફેલાવવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. સરકારી વકીલ વન્ના ભટ્ટના જણાવ્યા મુજબ વર્ષ 2023 દરમિયાન વન વિભાગના અધિકારીઓએ વન વિભાગની જમીન પરથી ગેરકાયદેસર વાવેતર દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીથી નારાજ થઈ ચૈતર વસાવાએ કર્મચારીઓને પોતાના નિવાસસ્થાને બોલાવી ધાકધમકી આપી હતી, મારપીટ કરી હતી તેમજ હવામાં ગોળીબાર કર્યો હતો. ફરિયાદ મુજબ બનાવના બીજા દિવસે ચૈતર વસાવાના પીએ અને અન્ય સાગરીતો દ્વારા વનકર્મીઓ પાસેથી ₹60,000ની ખંડણી માંગવામાં આવી હતી. પૈસા ન હોવાથી કર્મચારીઓએ એટીએમમાંથી રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા ન મળતા તેમણે પોતાના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાયા હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું, જે કેસમાં મહત્વપૂર્ણ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. આ કેસની સુનાવણી નર્મદા જિલ્લા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી હતી. કોર્ટે સરકારી પક્ષ દ્વારા રજૂ કરાયેલા સાક્ષીઓ, દસ્તાવેજી પુરાવાઓ અને અન્ય હકીકતોના આધારે 5 પુરુષ અને 4 મહિલા સહિત કુલ 9 આરોપીઓને દોષિત ઠેરવી 7 વર્ષની કેદ અને ₹25,000નો દંડ ફટકાર્યો હતો. ચુકાદા બાદ તમામ આરોપીઓને રાજપીપળા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો છે. આરોપી પક્ષે અન્ય જિલ્લાની જેલમાં ટ્રાન્સફર કરવાની અરજી પણ કરી છે. ઉપરાંત એક સગર્ભા મહિલા તથા એક નવજાત બાળકીની માતા હોવાના કારણે સંબંધિત અરજીઓ પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે આ કેસ નોંધાયા બાદ ચૈતર વસાવા લગભગ 1 મહિના કરતાં પણ વધુ સમય સુધી ફરાર રહ્યા હતા અને ત્યારબાદ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ સરેન્ડર કર્યું હતું. સરેન્ડર સમયે તેમણે ન્યાય પ્રણાલી પર વિશ્વાસ વ્યક્ત કરતા આદિવાસી સમાજ અને પીડિતોના હક્કો માટે લડત ચાલુ રાખવાની વાત કરી હતી. આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે. નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ. 2023માં એક ફોરેસ્ટના કર્મચારી જે છે એમની સામે એમની ફરજ દરમિયાન એમણે જે કામ કર્યું હતું એ કામમાં જે આ ધારાસભ્ય છે મિસ્ટર ચૈતરભાઈ દામજીભાઈ વસાવા એમણે દખલગીરી કરી હતી અને એનું જે મેટર છે એ અહીંયા નામદાર એવી હીરપરા સાહેબ કે જેઓ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ છે તેઓની કોર્ટમાં પ્રથમ જે ટ્રાયલ છે એ ડીજીપી શ્રી જીતેન્દ્રસિંહ જે ગોહિલ અને ત્યારબાદ અડધું ટ્રાયલ પછી એપીપી આપણે અન્ય સ્પેશિયલ પીપી જે છે અમિત નાયર તેઓએ આ મેટર ચલાવી છે અને આ મેટરમાં તમામને 7 વર્ષની કેદની સજા અને ₹25,000નો દંડ કર્યો છે. ટોટલ 9 આરોપી છે.
અને એમાં 5 જે આરોપી છે એ જેન્ટ્સ પુરુષ આરોપી છે અને 4 આરોપી સ્ત્રી આરોપી છે. એ તમામને 7 વર્ષની કેદની સજા અને 25,000નો દંડ નામદાર કોર્ટે ફરમાવ્યો. આજે ચૈતરભાઈના આજે જે આ ચુકાદો આવ્યો છે તે તો અમને ક્યાંક ને ક્યાંક શંકા છે, કારણ કે આ કેસ તો 2023નો કેસ છે અને નવેમ્બરમાં, અને 26માં તો એનો આજે જજમેન્ટ આપી દીધો. સાહેબ, અમે આ કોર્ટોમાં ઘણા લાંબા સમયથી આવીએ છીએ. લોકો જવાનીમાં કેસ કરે છે ને બુઢાપો આવી જાય છે. કાળા વાળ હોય ત્યારે અહીંયા કેસ ન્યાય માંગવા આવે છે. સફેદ વાળ થઈ જાય ને ત્યાં સુધી પગના ચપ્પલ ઘસાઈ જાય ત્યાં સુધી અહીંયા કોર્ટમાં આવે છે, છતાં પણ એમને ન્યાય મળતો નથી. તો આ હું સ્પેશિયલ કેસ હતો ચૈતરભાઈ વસાવાનો કે જેમને આટલી જલ્દી હજુ 2023નો 26માં તો જજમેન્ટ આપી. એટલે અમને તો ક્યાંક ને ક્યાંક એ જ છે કે આ સત્તાધારી પક્ષના પેટમાં તેલ રેડાયું છે અને એને બદલાની ને કિન્નાખોરીની ભાવના રાખીને જ આજે ચૈતરભાઈ અને એમની ફેમિલીને, ચૈતરભાઈની સાથે સાથે આર્મ્સ એક્ટમાં એમના ફેમિલીને પણ એટલી સજા કરી છે. ચૈતરભાઈની સાથે જે 9 લોકો છે, એક વ્યક્તિ પર 95,000 થી 96,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને ટોટલ 9,46,000 રૂપિયાનો આજે દંડ કર્યો છે. સાથે સાથે જે 7 વર્ષની જે સજા એ કરી છે. હવે ચૈતરભાઈ હોય કે એમની સાથે જે લોકો જે આરોપીઓ છે એ લોકોએ એવું કોઈ મર્ડર કર્યું નથી. આજે લોકો રેપ કરે છે, મર્ડર કરે છે, ભલભલા ગુનાઓ કરે છે, પણ તેમ છતાં આજે એ લોકો બહાર છે. ત્યારે આજે એક ધારાસભ્ય થઈ અને એમની પર આ ખોટી એફઆઈઆરો કરી આજે એમને આ ફસાવી અને આ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં 34 જિલ્લાઓ છે, તેમાં નર્મદા જિલ્લા પંચાયત પ્રથમવાર આમ આદમી પાર્ટીએ બનાવી છે. તો ભારતીય જનતા પાર્ટીના પેટમાં આ તેલ રેડાઈ રહ્યું છે. એને ધ્યાને રાખી ચૈતરભાઈ વસાવા અને એમના પરિવારને આ ખોટી રીતે ટાર્ગેટ કરી એમની પર આ 7 વર્ષની જે સજાએ કરવામાં આવી છે. પણ તેમ છતાં અમે આવનારા દિવસોમાં હાઈકોર્ટના દરવાજા ખટખટાવીશું. સપનાના ઘરનું સ્વપ્ન બતાવી કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ગુજરાતના ચીફ સેક્રેટરી સુધી મામલો પહોંચતા નબીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે પંજાબ નેશનલ બેંકના નિવૃત્ત કર્મચારી અલ્કેશભાઈ ભાનુપ્રસાદ દવે દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ આરોપીઓ બંસીભાઈ વલ્લભભાઈ લુણાગરિયા અને ભાવેશભાઈ ધનજીભાઈ ડોંગાએ હલદરવા ગામની સીમમાં આવેલા પ્લોટો પોતાના નામે ન હોવા છતાં લોકો સાથે વિશ્વાસઘાત કર્યો હતો. ફરિયાદી અને અન્ય પ્લોટ ધારકો પાસેથી આશરે કુલ ₹97,15,499 પડાવી લઈ કાયદેસરના વેચાણ દસ્તાવેજ કરી આપ્યા ન હતા. ન્યાય માટે ભોગ બનનારા સિનિયર સિટીઝન અને મધ્યમ વર્ગના લોકોએ છેક મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સુધી દરવાજા ખટખટાવતા ગુજરાતના ચીફ સેક્રેટરી એક્શનમાં આવ્યા અને આખરે નબીપુર પોલીસે ગુનો દાખલ કરાવાયો હતો. આ સમગ્ર કૌભાંડમાં કૃષ્ણકાંત વલ્લભ લુણાગરિયા સામે ગંભીર આક્ષેપ કરાયા છે, જેને કેસમાં આરોપી તરીકે જોડવા માટે કોર્ટમાં કાનૂની રજૂઆત કરવામાં આવી છે. આ બિલ્ડરોએ વર્ષ 2015થી બેંક ખાતાઓ ખોલાવી પાવર ઓફ એટર્ની અને બાનાખાત કરાવીને કરોડો રૂપિયા સેરવી લીધા હોવાના ગંભીર આક્ષેપ કરાયા છે. ભોગ બનનારા નાગરિકો હવે સીટની રચના કરવાની અને સ્પેશિયલ સરકારી વકીલ મારફતે સરકારી પક્ષનો કેસ લડવા માટે માંગ કરી રહ્યા છે, જેથી કરીને તેમની જિંદગીની કમાણી પાછી મળી શકે. સામાન્ય જનતા માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે કે કોઈપણ જમીન કે પ્લોટની ખરીદી કરતા પહેલા તેના દસ્તાવેજોની પૂરેપૂરી તપાસ કરવી કેટલી જરૂરી છે. હવે અમોને 2025માં ખબર પડી કે આ જગ્યા તો એના નામની છે જ નહીં અને એ કાયદેસરનો દસ્તાવેજ કરી શકે એમ જ નથી. એટલે અમે કાનૂની સલાહ લીધી. ત્યાર પછી અમે 18/11/2025ના રોજ નબીપુર પોલીસ સ્ટેશનમાં હું અને મારી જોડે બીજા 9 જણ એમ કુલ 10 જણાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીમાં અમે તમામ કાગળો, તમામ રસીદોની ઝેરોક્ષ, અમારા નિવેદનો 2-3 વખત જઈને અમે આપેલ હતા. પરંતુ કેમ 2025થી હજુ આ મહિનાની તારીખે એટલે 8 મહિના પછી FIR પર છે. હવે કોણ કાં રમત રમે છે એનું અમે જ્ઞાન નથી. પણ કોઈ બી રાજકીય માથું યા તો કોઈ બી પોલીસના મોટા ઓફિસર યા તો બીજા જે કોઈ પણ હોદ્દેદારો હશે એ આમાં મદદ કરતા હશે. હાઈકોર્ટમાં રજિસ્ટ્રારશ્રીને, હાઈકોર્ટના જજને, ભરૂચના ચીફ ઓફિશિયલ એના કોર્ટના સાહેબને અને છેલ્લે અમે કંટાળીને નરેન્દ્ર મોદી દિલ્હી PMO પર ગયા, અમારી અરજીઓ મોકલેલી છે. તો PMO સાહેબે અમદાવાદ સેક્રેટરીને આમાં તપાસ કરવાનું કહેતા ન છૂટકે હજુ આ મહિનાની 20મી તારીખે નબીપુર પોલીસ સ્ટેશને અમારી FIR 10 જણની લીધી છે. અમારા 10 જણના કુલ્લે 32 પ્લોટ આવેલા છે અને અમે 97,15,499 રૂપિયા 10 જણે ચૂકવેલા છે. અમોને બહારથી જાણવા મળેલું છે
કે ઓછામાં ઓછા 150 પ્લોટ આ લોકોએ વેચીને અને લગભગ ₹5 કરોડ ભરૂચની જુદી જુદી 2 બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલાવીને જમા કરીને ખાતા બંધ કરાવી દીધા છે. સમગ્ર રાજ્ય સાથે ભરૂચ જિલ્લામાં પણ આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે વિવિધ શાળાઓમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્ય સાથે ભરૂચ જિલ્લામાં આજથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે, જેમાં ભરૂચ જિલ્લામાં 667 ગામો અને 4 નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કુલ 157 રૂટમાં 908 સરકારી પ્રાથમિક શાળાઓ, કુલ 150 સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યો છે. ત્યારે ભરૂચની લાહોરી ગોડાઉન મિશ્ર શાળા ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે શિક્ષણ સમિતિના સભ્ય અનંત વસાવા, ભરતભાઈ ભટ્ટ, ડેપ્યુટી ડીડીઓ GN બારડ, નગરસેવિકા સુરભીબેન તમાકુવાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. શાળા પ્રવેશોત્સવ દરમિયાન ભરૂચ જિલ્લામાં કુલ 9,355 બાળકો, બાળવાટિકામાં ધોરણ 1માં 502 બાળકો, આંગણવાડીમાં કુલ 12,939 બાળકો, ધોરણ 9માં સરકારી અને ખાનગી શાળાઓમાં કુલ 26,083 તેમજ ધોરણ 11માં 18,844 બાળકોને પ્રવેશ આપવામાં આવશે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2003થી ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ શરૂ કર્યો છે. આપણને ખબર છે કે જ્યારે દેશના પ્રધાનમંત્રી થયા ત્યારે આખા 13 વર્ષ દરમિયાન એમને મળેલી જે ભેટ સોગાદો છે એની પણ જાહેરમાં હરાજી કરીને નિધિ કન્યા કેળવણીમાં એમણે આપી હતી. આ અભિયાનને ગુજરાતમાં એટલી વ્યાપક સફળતા મળી છે કે હવે ગુજરાતમાં શિક્ષણ, ટીચર્સ, વાલીઓ, અમારી SMCની ટીમ અને આ બધા ભેગા થઈને અને સમાજના જે દાતાઓ છે, સમાજસેવી આગેવાનો છે, રાજ્ય સરકારના મુખ્યમંત્રી, સરકારના મંત્રીઓ, IAS અધિકારીઓ, IPS અધિકારીઓ, ક્લાસ 1 અને 2ના અધિકારીઓ, તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, આ બધા જ ભેગા થઈને 3 દિવસ દરમિયાન કોઈ પણ બાળક, છોકરી કે છોકરા એ શાળાથી વંચિત ન રહે, 100% વિદ્યાર્થીઓનું નામાંકન થાય એની ચિંતા કરીને છેલ્લા લગભગ 2-3 મહિનાથી અમારો જે શિક્ષણ વિભાગ છે એ પણ શાળાના શિક્ષક ભાઈઓ બહેનોને મહેનત કરાવીને તમામ બાળકોને આજના દિવસ આપણે પ્રવેશ અપાવીએ, જેના કારણે આપણો ગુજરાતનો એક પણ વિદ્યાર્થી એ શાળાથી શિક્ષણથી વંચિત ન રહે એની કાળજી રાખી રહ્યા છે. આજે વોર્ડ નંબર 7માં નવી વસાહતની પ્રાથમિક શાળામાં આ પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો છે. ખૂબ સુંદર વાતાવરણમાં મોટી સંખ્યામાં બાળકો અને બાળકીઓને આપણે આજે પ્રવેશ આપ્યો છે. શિક્ષકોએ ખૂબ સુંદર કામગીરી કરીને વાલીઓની પણ બહુ મોટી ઉપસ્થિતિ વચ્ચે આ કાર્યક્રમ સંપન્ન. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકાના PM શ્રી કન્યા શાળા માંડવા ખાતે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1 તેમજ ધોરણ 9ના ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં ઉલ્લાસભેર પ્રવેશ મેળવવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર વતી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સહભાગી થતા પ્રભારી સચિવે શાળા અને આંગણવાડી કાર્યકરોની સરાહનીય તૈયારીઓ બિરદાવી છે. ગ્રામીણ સ્તરેથી પધારેલા વડીલો અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિને આવકારતા તેમણે જણાવ્યું કે લોક ભાગીદારી અને વાલીઓનો સક્રિય સહયોગ જ સરકારી યોજનાઓ તેમજ શૈક્ષણિક મિશનને સફળ બનાવી શકે છે. આ તકે બાલવાટિકાના 13 કુમાર અને 20 કન્યાઓ સાથે આંગણવાડીમાં 28 જેટલા બાળકોને મહાનુભાવોએ શિક્ષણ કીટ આપીને શાળામાં આવકાર્યા હતા. સાથે જ શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. વધુમાં શાળામાં દાન આપનાર દાતાઓનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે પ્રભારી સચિવે શાળાના SMCના સભ્યો સાથે મીટિંગ યોજી હતી. સાથોસાથ શાળાની ભૌતિક માહિતી મેળવી હતી અને ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. SMCના સભ્યો પાસેથી સૂચનો મેળવ્યા હતા. આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ, ગામના સરપંચ, SMC સમિતિના સભ્યો, શાળાના આચાર્ય, આંગણવાડી બહેનો, વાલી મિત્રો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. सारा नागरिक तो भले बने पर પોતાની જિંદગીમાં બહુ ઊંચાઈઓ પ્રાપ્ત કરે એ માટે મહેનત તો કરવી જ પડે બધાનું, પણ એક દૃઢ નિશ્ચય પણ બહુ જરૂરી છે.
ભરૂચ તાલુકાના કરમાળ કુમાર અને કરમાળ કન્યા તેમજ સદાનંદ અમલેશ્વર ખાતે ગુજરાત રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી અંજુ શર્માએ પ્રગતિના પ્રવેશોત્સવ વિદ્યાર્થીઓને શાળામાં કરાવ્યા હતા. આ તકે ગુજરાત રાજ્ય એડિશનલ ચીફ સેક્રેટરી અંજુ શર્માએ બાળકોને પ્રેરણા આપતા કહ્યું હતું કે એક સમય હતો જ્યારે અંતરિયાળ વિસ્તારોની શાળાઓમાં બાળકોની હાજરી નહિવત રહેતી હતી, પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલ શાળા પ્રવેશોત્સવના પરિણામે આજે પ્રાથમિક શાળાઓમાં 100% નામાંકન સુનિશ્ચિત થઈ શક્યું છે. શિક્ષણમાં ગુણવત્તા સુધારવા માટે શિક્ષકો દ્વારા કરવામાં આવેલ રેમિડિયલ વર્ક પર વિશેષ ભાર મૂકવા માટે અપીલ કરવામાં આવી છે. શાળાના સમય બાદ નબળા વિદ્યાર્થીઓ માટે દરરોજ 1 કલાકનો વિશેષ વર્ગ ચલાવવા જણાવાયું હતું. શાળાના વિદ્યાર્થીઓએ કન્યા જીવન સાર્થક કરવા માટે બેટી બચાવો, વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન શાળાના તેજસ્વી તારલાઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓ તેમજ નિયમિત શ્રેષ્ઠ હાજરી આપનાર વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પણ હાજરી આપણે જોઈએ છીએ કે 9મા ધોરણમાં ખાસ કરીને છોકરીઓ ભણતર મૂકી દે છે અને 11-12માં તો બહુ જ ઓછા પ્રમાણમાં છોકરાઓ 9 અને 10 સુધી પહોંચે છે. એના 2-3 મુખ્ય વસ્તુ રહે છે અને સરકાર દ્વારા આના માટે પણ પગલાં લેવામાં આવ્યા છે. શિક્ષણનું પાવર છે અને હવે ટેકનોલોજીનો જમાનો છે. ટેકનોલોજી દરેક જગ્યા આપણી ટેકનોલોજીથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ દરેક વસ્તુ તમે જુઓ, દરેક જોબ હવે ટેકનોલોજી કરવા માંડી છે. એટલે આમાં માનવી જે છે એ ટેકનોલોજીથી ક્યારેય પહોંચી વળે જ્યારે પોતે ટેકનોલોજીના નિષ્ણાંત થાય. એટલે સરકાર સ્ટેમને, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સને પ્રાથમિકતા આપી રહી છે. ભરૂચ જિલ્લાના 685 વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. ખાનગી શાળાઓનું મોંઘુદાટ શિક્ષણ છોડી હવે વાલીઓ સરકારી શાળા તરફ આકર્ષાઈ રહ્યા છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા અભિયાનના પ્રયાસોના પરિણામે ભરૂચ જિલ્લામાં સરકારી શાળાઓ પ્રત્યે વાલીઓનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન જિલ્લામાં કુલ 685 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને 176 સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો હોવાનું જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જણાવાયું છે. સરકારી શાળાઓમાં ઉપલબ્ધ સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ શિક્ષણ, મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ વિકસિત આધુનિક માળખાકીય સુવિધાઓ, અનુભવી શિક્ષકો, રમતગમતની સુવિધાઓ, નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો અને વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓના કારણે વાલીઓ સરકારી શાળાઓ તરફ આકર્ષાઈ રહ્યા છે. પરિણામે સરકારી શાળાઓ શિક્ષણ માટેની પ્રથમ પસંદગી બની રહી છે. તાલુકાવાર આંકડાઓ મુજબ ભરૂચ તાલુકામાં 45 શાળાઓમાં 184 અને અંકલેશ્વર તાલુકામાં 41 શાળાઓમાં 183 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. આ ઉપરાંત વાગરા તાલુકામાં 100, જંબુસરમાં 72, આમોદમાં 61, નેત્રંગમાં 30, હાંસોટમાં 29, ઝઘડિયામાં 22 અને વાલિયા તાલુકામાં 4 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. જિલ્લા શિક્ષણ સમિતિએ આગામી સમયમાં પણ વધુમાં વધુ બાળકોને સરકારી શાળાઓ સાથે જોડવા માટે ગુણવત્તાસભર શિક્ષણ અને શાળા પ્રવેશ અભિયાનને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. બાળકોના મૂળભૂત અધિકારોમાં શિક્ષણ સૌથી અગત્યનો ભાગ ભજવે છે અને એને ધ્યાનમાં રાખીને ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા વર્ષોથી શિક્ષણ ઉપર ખૂબ જ ભાર આપવામાં આવે છે અને એના ભાગરૂપે આજે શિક્ષણમાં ઘણા બધા વિકાસને લગતા કાર્ય થયા. જેમ કે સ્માર્ટ ક્લાસ દ્વારા ડિજિટલ શિક્ષણ આપવામાં આવે છે, લાઇબ્રેરીની સુવિધા છે, કોમ્પ્યુટર લેબ છે, પ્રયોગશાળા છે અને સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત તમામ પ્રકારની સુવિધાઓ આજે તમામ સરકારી શાળાઓમાં આપવામાં આવે છે. અને એની સફળતાના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લાની અંદર લગભગ 685 જેટલા ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકો આપણી સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. ખરેખર એ જણાવતા આનંદ થાય કે આની અંદર ભરૂચ તાલુકો, અંકલેશ્વર તાલુકો અને વાગરા તાલુકા જેવા દુર્ગમ વિસ્તારના ગામો પણ સામેલ છે, જેમાં મહત્તમ બાળકો મોંઘુદાટ ખાનગી શાળાનું શિક્ષણ છોડીને મફતમાં અપાતું સરકારી શિક્ષણ તરફ આગળ વધ્યા છે, જેમાં અનુભવી શિક્ષકો દ્વારા ખૂબ જ સર્વાંગી વિકાસલક્ષી શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે. સરકારનો આ અભિગમ છે કે છેવાડાના ગરીબ બાળક સુધી આ શિક્ષણ પહોંચે અને એમને મૂળભૂત અધિકારમાં રચિત શિક્ષણ કાર્ય પ્રાપ્ત થાય, જેના કારણે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે લક્ષ્ય છે 2047માં એક વિકસિત ભારત બનાવવાનું, એમાં ચોક્કસ યોગદાન મળશે.
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં શહેર આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું હતું. આ હેલ્થ સેન્ટર ₹162 કરોડના ખર્ચે નિર્માણ પામશે. અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ ઓથોરિટી બોર્ડ દ્વારા જીઆઈડીસીમાં રહેણાંક વિસ્તારમાં અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર બનાવવા માટે સરકારમાં રજૂઆત કરી હતી. રહેણાંક વિસ્તારમાં સરકારી દવાખાનું નહીં હોવાથી જગ્યાની ફાળવણી કરી મંજૂર કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. સરકાર દ્વારા શહેર આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવતા તેનું ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ ભૂમિપૂજન પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કથોડવાલા, જીઆઈડીસી નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જયભાઈ તરૈયા, મહામંત્રી વિજય પટેલ, પ્રવીણ તરૈયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ₹1.62 કરોડના ખર્ચે 900 મીટરમાં 1 વર્ષમાં નિર્માણ પામશે, જેમાં ઓપીડી, આઈપીડી, લેબ સેવાઓ, રસીકરણ, એએનસી, એનસીડી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીનો આટલો મોટો રહેણાંક ઝોન હોવાના કારણે અહીં કોઈ આરોગ્ય કેન્દ્ર સરકારશ્રી દ્વારા ના ચાલતું હોવાથી અમને અહીં જગ્યા ફાળવી અને અહીં એક આરોગ્ય કેન્દ્ર ચાલુ કરવા માટે થઈને એક દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યારબાદ આપણા ધારાસભ્ય અને ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ અને ત્યારની એસોસિએશનની પેનલ નોટિફાઈડના સૌ પદાધિકારીઓ દ્વારા સતત રજૂઆત કરી અને ફોલોઅપ લઈ અને આજે 5 વર્ષ પછી આ આરોગ્ય કેન્દ્ર માટે જીઆઈડીસી દ્વારા જગ્યા ફાળવવામાં આવી અને આજરોજ એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હું માનું છું કે આ જે આરોગ્ય કેન્દ્ર છે ફક્ત આરોગ્ય કેન્દ્ર નથી પરંતુ આરોગ્ય ધામ તરીકે જીઆઈડીસીમાં પ્રસ્થાપિત થશે અને તેના થકી 70 થી 80 હજાર લોકોને ફ્રીમાં સારવાર મળશે. આ તબક્કે હું અહીં ઉપસ્થિત THO ડોક્ટર સુશાંત સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તત્કાલીન બોર્ડના ચેરમેન શ્રી અશોકભાઈ ચોવટિયા કે જેમના કાર્યકાળ દરમિયાન આ એક નીમ નાખવામાં આવી હતી અને જે આજે સફળ થવા જઈ રહી છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી વર્ષ 2022માં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી લઈ જઈ દુષ્કર્મ આચરવાના મામલે પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. અંકલેશ્વરમાં 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ તેના પર વારંવાર દુષ્કર્મ આચરવાના કેસમાં અંકલેશ્વર નામદાર પોક્સો કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો કરવામાં આવ્યો છે. કોર્ટે આરોપી સાબિર ખાન અસગર ખાનને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. વર્ષ 2022 દરમિયાન સાબિર ખાન અસગર ખાને સગીરાને પતાવી ફોસલાવી લગ્નની લાલચ આપી વતન પ્રદેશ લઈ જઈ તેના પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને જીઆઈડીસી પોલીસે સાબિર ખાન અસગર ખાનની ધરપકડ કરી હતી. અંકલેશ્વરની નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ અને પોક્સો કોર્ટના સ્પેશિયલ ડેઝિગ્નેશન જજ CK મુનશી સાહેબની કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પિયુષ રાજપૂતે કોર્ટ સમક્ષ 19 સાક્ષીઓ, 45 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં રાખી નામદાર પોક્સો કોર્ટના સ્પેશિયલ ડેઝિગ્નેશન જજ CK મુનશીએ આરોપી સાબિર ખાન અસગર ખાનને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો. ₹48,000નો દંડ પણ ફટકાર્યો હતો. આ ઉપરાંત કોર્ટે પીડિત સગીરાને ₹4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. આ ચુકાદાને બાળ સુરક્ષા અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ સામે કડક સંદેશરૂપ માનવામાં આવી રહ્યો છે. કેસની ટૂંકી હકીકત એવી છે કે અંકલેશ્વર વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરાને આ કામના આરોપી સાબિર ખાન ઉર્ફે સબર ખાન, અસગર ખાન જાતે ખાન નાઓ લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી યુપી મુકામે લઈ જઈ તેની સાથે તેની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરેલો, જે બદલની ફરિયાદ ભોગ બનનારના પિતાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં આપેલી. પોલીસે આરોપીને અટક કરી ચાર્જશીટ કરવા જેટલા પુરાવા એકત્રિત કરતા અંકલેશ્વરના સ્પેશિયલ ડેઝિગ્નેટેડ જજ પોક્સો કોર્ટ શ્રી CK મુનશી સાહેબની કોર્ટમાં ચાર્જશીટ કરેલું. જે કેસની પ્રોસિક્યુશન તરફેની કાર્યવાહી અમને સુપ્રત કરતા આ કામે અમે 19 જેટલા શાહેદો તથા 45 જેવા દસ્તાવેજી પુરાવા નામદાર કોર્ટમાં રજૂ કરેલા. સંપૂર્ણ ટ્રાયલ પૂર્ણ થતાં નામદાર કોર્ટે અમો ફરિયાદી તરફે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા, મૌખિક પુરાવા તથા દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને ઇપિકો કલમ 363, 366, 376, 2JN તથા પોક્સોની કલમ 462 મુજબના ગુનાના કામે તકસીરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તથા ₹48,000 જેટલો દંડ ફરમાવેલો છે. વધુમાં ભોગ બનનારને વિક્ટિમ કોમ્પન્સેશન એક્ટ હેઠળ ₹4 લાખનું વળતર પણ આપવાનો હુકમ ફરમાવેલો છે.
સમગ્ર દેશ સહિત ગુજરાતમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની આસ્થાભેર ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ વિવિધ વિસ્તારોમાં પરંપરાગત અને કલાત્મક તાજિયાના નિર્માણને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભરૂચ શહેરના નરસિંહપુરા વિસ્તારમાં નરસિંહપુરા યંગ કમિટી દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આકર્ષક રોશની અને ઝીણવટભર્યા કોતરકામ સાથે ભવ્ય તાજિયા તૈયાર કરવામાં આવી રહ્યા છે. કમિટીના સભ્ય સરફરાઝ પઠાણના જણાવ્યા મુજબ મોહરમ ઇસ્લામ ધર્મમાં શોકનો મહિનો માનવામાં આવે છે. કરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુસેન અને તેમના 72 સાથીદારો દ્વારા સત્ય અને ન્યાય માટે અપાયેલી શહાદતની યાદમાં દર વર્ષે તાજિયા તૈયાર કરવામાં આવે છે. ચાંદના દર્શન સાથે જ અંદાજે 1.5 થી 2 મહિના અગાઉથી આ વિસ્તારના બાળકો, યુવાનો અને વડીલોના સહયોગથી તાજિયાના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવે છે. મોહરમના પ્રથમ ચાંદથી તાજિયા બનાવવાની પ્રક્રિયા વધુ વેગ પકડે છે અને 7મા ચાંદ સુધીમાં તેને સંપૂર્ણ સ્વરૂપ આપવામાં આવે છે. યુવાનો દ્વારા કાગળ અને અન્ય સામગ્રી પર કરવામાં આવેલા ઝીણવટભર્યા કોતરકામ ઉપરાંત રાત્રિના સમયે તાજિયાની ભવ્યતા વધે તે માટે વિશેષ આકર્ષક લાઇટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જે સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. નરસિંહપુરા યંગ કમિટીના સભ્યોએ જણાવ્યું હતું કે તાજિયાનું નિર્માણ માત્ર ધાર્મિક પરંપરા નહીં, પરંતુ પેઢી દર પેઢી ચાલી આવતી આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલો વિષય છે. આગામી સમયમાં પણ આ પરંપરાને અવિરત રીતે જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અસ્સલામ વાલેકુમ. અમે નરસિંહપુરા યંગ કમિટીમાંથી વાત કરીએ છીએ. અમારો આ મોહરમનો મહિનો સ્ટાર્ટ થાય છે તે પહેલા ચાંદથી સ્ટાર્ટ થાય છે. આજે 6ઠ્ઠો ચાંદ છે. અમે 7મા ચાંદ સુધી આ તાજિયો કમ્પ્લીટ કરી નાખીએ છીએ. અમારો મોહરમનો મહિનો ગમનો મહિનો કહેવાય છે, જેમાં ઇમામ હુસૈનના જોડે એમના 72 સાથીઓને શહીદ કરવામાં આવ્યા હતા. એમની યાદમાં અમે લોકો આ તાજિયો બનાવીએ છીએ ને છોકરાઓ ને બુઝુર્ગો મળીને 2 મહિના, 1.5 મહિના પહેલાથી આનું કામ ચાલુ કરે છે. તો આજ જે કમ્પ્લીટ થાય છે, જેમાં બધા જ લાઇટિંગ, કોતરકામ ને બધા લોકો મળીને કરે છે. ને અમે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ આ તાજિયો બનાવ્યો છે ને અમે લોકો જ્યાર સુધી જિંદા રહીશું ત્યાર સુધી આ તાજિયો અમે લોકો બનાવીશું. અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ અને એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. ગુજરાતમાં શિક્ષણને પ્રોત્સાહન આપતા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો આજથી પ્રારંભ થયો છે. રાજ્યભરમાં 23 થી 25 જૂન દરમિયાન ચાલનારા આ 3 દિવસીય કાર્યક્રમમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં બાળકોના શાળા પ્રવેશને ઉત્સવમય બનાવવામાં આવશે. ત્યારે અંકલેશ્વર નગર માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઈએન જીનવાલા હાઈસ્કૂલ અને એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું મા શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મામલતદાર રાજન વસાવા અને પાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયા ઉપસ્થિત રહ્યા હતા અને ધોરણ 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પાઠ્યપુસ્તકો આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બંને હાઈસ્કૂલના તેજસ્વી અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરેલ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે નગરપાલિકાના સભ્યો, બંને હાઈસ્કૂલના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ નગરપાલિકા હસ્તકને ઈએન જીનવાલા તથા એમટીએમ ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીનીઓનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ પ્રવેશોત્સવ દરમિયાન રમતવીરો અને ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓનો રમતવીરો તથા સારા એવું ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે બહોળી સંખ્યામાં ઈએન જીનવાલા સ્કૂલ અને એમટીએમ ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા અને સુંદર મજાનું આયોજન થયું હતું. અંકલેશ્વર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત નોબરિયા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો. ગુજરાતમાં શિક્ષણને પ્રોત્સાહન આપતા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો આજથી પ્રારંભ થયો છે. રાજ્યભરમાંથી 23 થી 25 જૂન દરમિયાન ચાલનારા આ 3 દિવસીય કાર્યક્રમમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં બાળકોના શાળા પ્રવેશોત્સવને ઉત્સવમય બનાવવામાં આવશે. ત્યારે અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા અને કુમાર મિશ્ર શાળાનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું નોબારિયા શાળાના પટાગણ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મામલતદાર રાજન વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને પાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયા તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ, વાઇસ ચેરમેન રમણ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને બાલવાટિકા અને ધોરણ 1માં બાળકોને કુમકુમ તિલક કરી સ્કૂલ બેગ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રવેશોત્સવ પ્રસંગે નગરપાલિકાના સભ્ય નરેન્દ્ર પટેલ સહિતના સભ્યો, શાળાના આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં સાયબર ગુનાઓ સામે ચાલી રહેલા રાજ્યવ્યાપી ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સમગ્ર કૌભાંડમાં
સંડોવાયેલો વધુ એક આરોપી ફરાર હોવાનું છે અને તેની શોધખોળ ચાલુ હોવાનું સામે આવ્યું છે. પોલીસે એઝાઝ ઉર્ફે અલ્તાફ ખાન ઉર્ફે રોનક પઠાણ રહેવાસી મોના પાર્ક બાયપાસ રોડ ભરૂચ તેમજ અફવાન ઉસ્માન કાની રહેવાસી મદીના પાર્ક શેરપુરા રોડ ભરૂચની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપીઓએ ખોટી ઓળખના આધારે વિવિધ બેંકોમાં ખાતાઓ ખોલાવ્યા હતા અને અગાઉથી ખરીદેલા મોબાઈલ સિમ કાર્ડને આ ખાતાઓ સાથે લિંક કરીને સાયબર ઠગાઈથી મેળવવામાં આવેલા નાણાંની હેરફેર માટે તેનો ઉપયોગ કર્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસના પ્રાથમિક અનુસંધાન મુજબ આવા મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ ઓનલાઈન ઠગાઈના નાણાંને અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરીને ગુનાના નાણાંનો સ્ત્રોતને છુપાવવા માટે કરવામાં આવતો હતો. પોલીસે આરોપીઓ પાસેથી મળેલા ડિજિટલ પુરાવાઓના આધારે વધુ તપાસ શરૂ કરી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાની નરોલી પ્રાથમિક શાળા ખાતે રાજ્ય સરકારના અંડર સેકન્ડરી રેવન્યુ રાજ નવેરાના હસ્તે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ મામલતદાર, ચૂંટાયેલા અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. GIPCL રચિત દીપ ટ્રસ્ટ નાની નરોલી દ્વારા દરેક બાળકોને દફતરની કીટ અને આંગણવાડીના બાળકોને લંચ બોક્સ આપવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાલવાટિકામાં પ્રવેશ મેળવતા બાળકોને દફતર તેમજ ચોકલેટ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે શાળામાં દાન આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ શાળા પ્રવેશોત્સવમાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, માંગરોળ TPO, માંગરોળ BRC SMC સભ્યો, ગામના સરપંચ વાલીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને SMC સભ્યોની મીટિંગ પણ લેવામાં આવી હતી. મારું નામ રાજ નવેરા છે. હું મહેસૂલ વિભાગ સચિવાલય ખાતે ઉપસચિવ તરીકે સેવા આપું છું. આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબે જે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી એની પરંપરા આજે એક તહેવાર બનીને આજે પણ આપણે આગળ ધપાવી રહ્યા છીએ. તેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં આજ રોજ એટલે કે 23 જૂન, 24 જૂન અને 25 જૂનના શાળા પ્રવેશોત્સવ આયોજવામાં આવ્યો છે. મારી આ સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં નિયુક્તિ થઈ છે. આજે સૌ પ્રથમ અમે આ શાળા છે આપણે ત્યાં નાની નરોલી એ શાળાની મુલાકાત લીધી. નવા 34 જેટલા બાળકોને આપણે શાળા પ્રવેશોત્સવમાં સ્થાન આપ્યું છે. રાજ્ય સરકારની સમસ્યા સૌથી મોટી જે એક રહી છે ડ્રોપ આઉટ રેશિયો કઈ રીતે આપણે સુધારી શકીએ, તો એ બાબતમાં શિક્ષકોના પ્રયત્ન જોયા. શાળા 8 ધોરણ સુધીની હોય એટલે 8 ધોરણ પછી કોઈ છોડીને જાય તે સ્વાભાવિક છે, પણ એ પહેલાં જે 4 બાળકો શાળા છોડીને ગયા હતા એ ચારેય બાળકોને શિક્ષકો અને જે વહીવટીતંત્ર છે એના પ્રયાસથી આજે પાછા લેવામાં આવ્યા. તો આશા છે કે એવી રીતે સમગ્ર ગુજરાતમાં ડ્રોપઆઉટ રેશિયો કઈ રીતે સુધરી શકે, બાળક એટલીસ્ટ 12મા ધોરણ સુધીનું શિક્ષક પ્રાપ્ત કરી શકે. કોસંબાની જાણીતી શૈક્ષણિક સંસ્થા ઇકરા પ્રાઇમરી સ્કૂલ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના ઝડપથી બદલાતા અને આધુનિક યુગમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે માત્ર દુનિયાવી શિક્ષણ પૂરતું નથી, પરંતુ તેની સાથે દીની તાલીમ આપવી પણ ખૂબ જ અનિવાર્ય છે. આ વિચાર કોસંબાની જાણીતી શૈક્ષણિક સંસ્થા ઇકરા પ્રાઇમરી સ્કૂલના અધ્યાપક જનાબ ઇબ્રાહીમભાઈ દાઉજીએ કાર્યક્રમ દરમિયાન વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ એ માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નથી, પરંતુ જીવન જીવવાની સાચી કળા છે. આજના આધુનિક સમયમાં જ્યારે ટેકનોલોજી અને પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ વધી રહ્યો છે, ત્યારે નવી પેઢીને સંસ્કારી, ચારિત્રવાન તેમજ સમાજ ઉપયોગી બનાવવા માટે દીની તાલીમ મજબૂત પાયાનું કામ કરે છે. ઇબ્રાહીમભાઈ દાઉજીએ વાલીઓને પણ અપીલ કરી હતી કે તેઓ પોતાના બાળકોને ઘરે પણ ધાર્મિક અને નૈતિક સંસ્કારો આપે. ઇકરા પ્રાઇમરી સ્કૂલ હંમેશાથી વિદ્યાર્થીઓને એક શ્રેષ્ઠ નાગરિક બનાવવાની સાથે દેશ અને કોમની સેવામાં અગ્રેસર રાખવા માટે કટિબદ્ધ રહી છે. આ પ્રસંગે શાળાના સંચાલકો, શિક્ષણગણ અને સ્થાનિક અગ્રણીઓએ ઇબ્રાહીમભાઈ દાઉજીના આ પ્રેરણાદાયી વિચારોને બિરદાવ્યા હતા અને સંસ્થાની શૈક્ષણિક પ્રગતિને બિરદાવી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને વન વિભાગના કર્મચારીઓને મારવાની ધમકી આપવાના કેસમાં રાજપીપળાની સેશન્સ અદાલતે 7 વર્ષની સજા ફટકારી. પત્ની સહિત કુલ 9 ઇસમોને સજા ફટકારાઈ. સપનાના ઘરનું સ્વપ્ન બતાવી કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો. ગુજરાતના ચીફ સેક્રેટરી સુધી મામલો પહોંચતા નબીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો. સમગ્ર રાજ્ય સાથે ભરૂચ જિલ્લામાં પણ આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. ભરૂચ તાલુકાના કરમાળ પ્રાથમિક શાળા અને સદાનંદ વિદ્યાલય અમલેશ્વર ખાતે ગુજરાત રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી અંજુ શર્માએ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો. બીજી તરફ પ્રાથમિક કન્યા શાળા માંડવા ખાતે આરોગ્ય કમિશનર શહેરી ગાંધીનગર અને ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવ ડોક્ટર સંધ્યા ભુલ્લડ દ્વારા શાળા પ્રવેશોત્સવ કરાવ્યો. ભરૂચ જિલ્લામાં
685 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો. ખાનગી શાળાઓનું મોંઘુદાટ શિક્ષણ છોડી હવે વાલીઓ સરકારી શાળા તરફ આકર્ષાઈ રહ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું. અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર રૂપિયા 1.62 કરોડના ખર્ચે 900 મીટરમાં 1 વર્ષમાં નિર્માણ પામશે. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.